આગળનો પ્રશ્ન આપેલો છે પ્રોરોગેશન અને ડિસોલ્યુશનના સંબંધમાં. ભારતની જે સંસદ જે છે પાર્લામેન્ટ ઓફ ઇન્ડિયા એના સંબંધમાં નીચે 3 વિધાન આપેલા છે. એ વિધાન સમજતા પહેલાં તમને 3 વસ્તુ ખબર હોવી જોઈએ. એક તો એડજર્નમેન્ટ, એક તો પ્રોરોગેશન અને એક તો ડિસોલ્યુશન. એડજર્નમેન્ટનો મતલબ શું થાય? એડજર્નમેન્ટનો મતલબ થાય કે આજની મીટિંગ જે છે ને એ સ્થગિત કરવામાં આવે છે. તમે આને જે છે ને એ નાના લેવલે વિચારો. જેમ કે ફોર એક્ઝામ્પલ સમજો કે કોર્ટ છે, કોર્ટ બરાબર, કોર્ટનો સમય સવારે 10 થી સાંજના 6નો છે બરાબર. આટલો હોય એ મને નથી ખબર, પરંતુ આપણે એવું માની લઈએ કે સવારે 10 થી 6નો સમય છે. પરંતુ માની લો કે 2 કલાક કોર્ટનું કામ ચાલ્યું 12 વાગ્યા સુધી, અને 12 વાગ્યા સુધી કોર્ટનું કામ ચાલ્યું અને જજને કંઈક કામ આવી ગયું, અને અથવા જજને એવું લાગ્યું કે હવે આપણે કામ નથી કરવું બરાબર, તો 12 વાગ્યા પછી રજા આપી દીધી. તો કોર્ટ શું કહેશે? કોર્ટ ઇઝ એડજર્ન્ડ. એનો મતલબ શું કે એ દિવસ માટે એની કાર્યવાહી પૂરી થઈ ગઈ, બીજે દિવસે તો ચાલુ થઈ જશે. તો એડજર્નનો મતલબ શું કે એ દિવસ માટેની કાર્યવાહી જે છે એ એડજર્ન રદ કરી દેવામાં આવેલી છે. કોર્ટ ઇઝ એડજર્ન ટુડે બરાબર. તો સંસદની અંદર એવું હોય કે એડજર્ન કરી મતલબ કે એ દિવસ માટેની કાર્યવાહી પૂરી કરી બીજા દિવસે શરૂ કરશે. બીજી વસ્તુ શું આવે કે પ્રોરોગેશન. પ્રોરોગેશનનો મતલબ શું થાય? પ્રોરોગેશનનો મતલબ થાય એ સત્ર જ રદ કરી નાખવું, આખું સત્ર જે છે એ રદ કરી નાખવું. તમને ખ્યાલ હશે કે આપણું જે સંસદ છે, પાર્લામેન્ટ સંસદ જે છે એના 3 સત્ર છે: વિન્ટર, મોન્સૂન અને બજેટ. શિયાળુ સત્ર, ચોમાસું સત્ર અને બજેટ સત્ર. તો હવે એક સત્ર હોય ને, એક સત્રની અંદર ઘણી બધી મિટિંગ હોય. જેમ કે ફોર એક્ઝામ્પલ સમજો કે બજેટ સત્ર સૌથી લાંબુ હોય છે. તો બજેટ સત્રની અંદર માની લો કે 10-15 જેટલી મિટિંગ ભરવાની હોય, 10-15 જેટલી મિટિંગ ભરવાની હોય. હવે માની લો કે 15 મિટિંગ ભરવાની છે, ફોર એક્ઝામ્પલ સમજો કે 15 મિટિંગ ભરવાની છે, અને 5મા નંબરની મિટિંગ હતી અને ત્યારે પ્રોરોગેશન કરી નાખ્યું. તો એનો મતલબ શું કે હવે આખું બજેટ સત્ર રદ થઈ ગયું, હવે બજેટ સત્ર નહીં આવે, હવે બજેટ સત્ર આખું પૂરું થઈ ગયું, હવે ડાયરેક્ટ એની પછીનું જે સત્ર આવતું હશે ને એ આવશે. તો આ શું કહેવાય? પ્રોરોગેશન. હવે તમે વિચારો કે એડજર્નમેન્ટ મોટું કે પ્રોરોગેશન મોટું? એડજર્નમેન્ટ મોટું કે પ્રોરોગેશન મોટું? તો ઓબ્વિયસ વાત છે કે આ જે પ્રોરોગેશન જે છે એ મોટું, કારણ કે એડજર્નમેન્ટ જે છે એમાં તો ખાલી એ દિવસની કાર્યવાહી બંધ થાય છે, એ દિવસની કાર્યવાહી. જ્યારે પ્રોરોગેશનની અંદર તો આખું સત્ર જ રદ થઈ જાય છે. તો તમે વિચારીને કહો કે આમાંથી કયું કાર્ય સ્પીકર કરશે અને કયું કાર્ય જે છે એ પ્રેસિડેન્ટ કરશે? એડજર્નમેન્ટનું કાર્ય કોણ કરશે અને પ્રોરોગેશનનું કાર્ય કોણ કરશે? તો તમે ખુદ વિચારી અને લોજિકથી કહી શકો કે જે કામ મોટું હશે, જેમાં મોટી જવાબદારી હશે એ પ્રેસિડેન્ટ કરશે, અને જે કામ નાનું હશે એ સ્પીકર કરશે. તો એડજર્નમેન્ટનું કામ હશે, એડજર્નમેન્ટ એક જ દિવસની અંદર જે કાર્યવાહી અટકાવવાની હશે તો એ કામ કોણ કરશે? સ્પીકર. જ્યારે પ્રોરોગેશન આખું સત્ર રદ કરવાનું હશે, પ્રોરોગેશન એ કામ કોણ કરશે? એ કામ પ્રેસિડેન્ટ કરશે. એ કામ કોણ કરશે? પ્રેસિડેન્ટ કરશે બરાબર. ફરીથી જોઈએ 3 શબ્દો, એક તો એડજર્ન, એક તો પ્રોરોગેશન અને એક તો ડિસોલ્યુશન. એડજર્ન અને પ્રોરોગેશન સમજી ગયા. હવે આવું ડિસોલ્યુશન. ડિસોલ્યુશનનો મતલબ શું થાય? ડિસોલ્યુશનનો મતલબ તો થાય આખી લોકસભાનું જ વિઘટન કરી નાખવું. આખી જ લોકસભા જે છે એને વિઘટન કરી નાખવી. મતલબ કે અત્યારે આપણે જે 543 સભ્ય છે ને બધા આખી લોકસભા જ રદ થઈ ગઈ. મતલબ કે આખી લોકસભા જ હવે નવેસરથી ચૂંટાણી લાવવાની. તો ડિસોલ્યુશનનું કામ પણ કોણ કરી શકે? ડિસોલ્યુશનનું કામ જે છે એ પણ કોણ કરશે? એ પણ કરશે પ્રેસિડેન્ટ, એટલે કે રાષ્ટ્રપતિ બરાબર. હવે એના આધારે આપણે જોઈએ. પહેલું વિધાન શું કહે છે કે પ્રોરોગેશન ઓફ હાઉસ. રાષ્ટ્રપતિ જે છે એ પ્રોરોગેશન કરી શકે છે. ડઝ નોટ રિક્વાયર ધ એડવાઇસ ઓફ ધ કાઉન્સિલ ઓફ મિનિસ્ટર. એટલે કે પહેલાં તો પ્રોરોગેશન ઓફ હાઉસનું પ્રોરોગેશન વિઘટન કોણ કરશે? કોઈ ગૃહ જે છે એનું પ્રોરોગેશન મેં તમને પહેલાં જ શબ્દ સમજાવી દીધો. પ્રોરોગેશન એટલે શું? તો પ્રોરોગેશન કોણ કરશે? રાષ્ટ્રપતિ કરશે. તો એ વિધાન સાચું છે. જો અહીંયા સ્પીકર આપેલું હોત ને તો અહીંયા જ ખોટું પડી જાય બરાબર, કારણ કે પ્રોરોગેશન કરવાનો અધિકાર કોને છે? રાષ્ટ્રપતિને છે. તો એ વિધાન સાચું છે. ડઝ નોટ રિક્વાયર ધ એડવાઇસ ઓફ ધ કાઉન્સિલ ઓફ મિનિસ્ટર. પરંતુ આની માટે કાઉન્સિલ ઓફ મિનિસ્ટરની સલાહની જરૂર નથી. તો એ વિધાન ખોટું છે. કેમ? કારણ કે રાષ્ટ્રપતિએ ગમે કંઈ કામ કરવાનું છે તો એ તો આ મંત્રીમંડળની સલાહ અનુસાર જ કરે છે. તો મંત્રીમંડળની સલાહ જરૂર પડશે પ્રોરોગેશન. જ્યારે હાઉસનું પ્રોરોગેશન વિઘટન કરવાનું છે રાષ્ટ્રપતિ, તો કાઉન્સિલ ઓફ મિનિસ્ટરની સલાહની જરૂર પડશે. જ્યારે આમાં એમ કહે છે નહીં જરૂર, તો પહેલું વિધાન ખોટું. બીજું કહે છે કે પ્રોરોગેશન ઓફ હાઉસનું જ્યારે પ્રોરોગેશન વિઘટન કરવાનું છે તો એ સામાન્ય રીતે હાઉસ જ્યારે એડજર્ન કરેલું હોય ને, એડજર્ન સિનેડાઈ જ્યારે કરેલું હોય ને, એડજર્ન સિનેડાઈ શું છે એ ઓલરેડી મેં અલગ વિડીયોમાં સમજાવેલું છે, એ તમે જોઈ લેજો. તો જ્યારે એડજર્ન સિનેડાઈ કરવાનું હોય ને ત્યારે જ આ પ્રોરોગેશન કરવામાં આવે છે. તો એ વાત સાચી છે, પરંતુ એનો મતલબ એમ નથી કે એ ત્યારે જ થાય. પ્રેસિડેન્ટ જે છે એ પ્રોરોગેશનને બીજી અન્ય સમયે પણ કરી શકે છે. ટૂંકમાં આખું વિધાન શું કહેવામાં આવે છે કે પ્રોરોગેશન જે છે ને એ હાઉસ એડજર્ન સિનેડાઈ હોય ને ત્યારે કરવામાં આવે છે સામાન્ય રીતે, પરંતુ એની સિવાયના તબક્કાની અંદર, એની સિવાયના સમયની અંદર પણ રાષ્ટ્રપતિ એને મજા આવે ત્યારે કરી શકે છે. તો એ વિધાન તો બિલકુલ સાચું છે. ત્રીજું, ડિસોલ્યુશન ઓફ ધ લોકસભા. એટલે કે લોકસભાનું જે વિઘટન જે છે એ રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે. તો અહીંયા સુધીનું વિધાન સાચું છે, રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે. અહીંયા જો સ્પીકર આપેલું તો એ તો અહીંયા જ ખોટું પડી જાય. પરંતુ who save in exceptional circumstances on the advice of the council of minister. આ
ડિઝોલ્યુશન ક્યારે કરશે તો એ તો એક્સેપ્શનલ કન્ડિશનની અંદર જ કરશે. ડિઝોલ્યુશન ઓફ લોકસભા એનો મતલબ શું? સમગ્ર લોકસભાનું વિઘટન કરી નાખશે. સમગ્ર લોકસભાનું વિઘટન કરવું એનો મતલબ શું? એનો મતલબ તો એમ કે હવે નવી ચૂંટણી કરવી પડશે, હવે સરકાર જ નહીં રહે. તો આ તો ક્યારે કરશે? એક્સેપ્શનલ કન્ડિશન્સમાં જ કરશે ને, તો એ વાત સાચી છે. અને ક્યારે કરશે? કાઉન્સિલ ઓફ મિનિસ્ટર જે મંત્રીમંડળ જે છે એની સલાહ પછી કરશે, તો એ વાત પણ સાચી છે. કારણ કે બધાએ આખી સરકાર જ રદ થઈ જશે તો સલાહ આપે તો જ કરે ને, બાકી તો કરશે નહીં. તો ત્રીજું વિધાન જે છે એ સાચું પડશે. તો એવી રીતે સાચું અને ખોટું ખ્યાલ રાખો તમે. અને આવો પ્રશ્ન બીજી વાર પૂછાઈ શકે, મોસ્ટ ટાઈમ બી ફરીથી કહી દઉં, પ્રોરોગેશન, એડજર્ન, ડિઝોલ્યુશન, આવા શબ્દ જે છે આનો મતલબ શું, એમ શબ્દ મતલબના આધારે તમારે જવાબ આપવાના છે. બાકી ઓલરેડી આની ઉપર બીજા પણ વિડીયો બનાવેલા છે, જોઈ લેજો.